અમદાવાદના સીજી રોડ પર ફૂટપાથનું કામ અટકાવી દેવામાં આવ્યું। ભાજપના નેતાઓએ ફૂટપાથનું કામ અટકાવ્યું। કોન્ટ્રાક્ટરે જરૂરિયાતથી મોટો ફૂટપાથ બનાવી દેતા વિવાદ થયો। ફૂટપાથ મોટી બનાવતા રોડ સાંકડો થયો હોવાનું સામે આવ્યું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરે કામ બંધ કરાવ્યું। ગિરીશ કોલ્ડ્રિંકથી મીઠાખરીને જોડતો જે રોડ છે ત્યાં આગળ ડેવલપિંગ કામ ચાલુ હતું અને ટ્રાફિકની મોટી સમસ્યા હતી। તો અહીંથી પસાર થતા જ્યારે મૂળનું કારણ જાણવામાં આવ્યું ત્યારે આ રોડ ઉપર જે 18 મીટરનો જે રોડ હતો એના ડેવલપિંગને કારણે 9 મીટરનો થઈ જાય છે। હાલ સિટીની અંદર તમામ રોડો 9 મીટરના હોય તો એને 12 ના કરવા, 12 હોય તો 15 ના કરવા, એને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે। જ્યારે આ રોડે ટૂંકો કરવામાં આવ્યો, પરિણામે ભવિષ્યમાં આપણે વાત કરીએ કે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય એ ન થાય એટલા માટે હાલ કામ રોકવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના અણધડ વહીવટનો વધુ એક નમૂનો આજે અમદાવાદના ગિરીશ કોલ્ડ્રિંકથી લઈને મીઠાકડી સુધીના રોડ પર ચાલતા કામ પર જોવા મળ્યો। જી હા, આપ જુઓ કે જે પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે, રોડની બંને તરફ ફૂટપાથ અને પાર્કિંગની કામગીરી ચાલી રહી છે। આપ જુઓ કે જ્યાં હાલમાં રોડના ડિવાઇડિંગનું જે માર્કિંગ કરેલું છે તે અને તેની સાઈડમાં જ્યાં આગળ પાર્કિંગ માટેના જે પેવર બ્લોક્સ નાખવામાં આવ્યા છે તે વચ્ચે જગ્યા કેટલી છે। અત્યારે પણ જો કામ ચાલે છે તો પણ ગાડીઓને ડિવાઈડરની બીજી તરફથી પસાર થવું પડે છે અને જો આટલી મોટી જગ્યામાં ફૂટપાથ બની જાત તો લોકોને હાલાકી છે તેમાં ખૂબ જ મોટો વધારો થતો અને તેટલા જ માટે સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર દ્વારા આ સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે આ કામ રોકવામાં આવ્યું છે। પરંતુ અહીંયા સવાલ એ છે કે કરોડો રૂપિયાનું કામ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે, પેવર બ્લોક્સ નંખાઈ ચૂકેલા છે, રોડ બીજી તરફનો તૂટી ગયો છે, યુટિલિટી માટે અલગ લાઈન છે તે પણ નાખી દેવામાં આવી છે, તેની પણ અલગ જગ્યા દર્શાવી દેવામાં આવી છે। ત્યારબાદ હવે આ કામ અટકાવવામાં આવ્યું છે। એટલે પ્રજાના પૈસાનું ગ્રાઉન્ડ રિપોર્ટ જોયા વગર, વાસ્તવિક પરિસ્થિતિ જોયા વગર જો અમદાવાદ મનપા કરતું હોય તો પછી પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારનો દુરુપયોગ શા માટે અમદાવાદ મનપાના એસી ગાડી અને એસી ચેમ્બરોમાં બેસવાવાળા અધિકારીઓ કરતા હશે તે ખૂબ જ મોટો સવાલ છે। ગ્રાઉન્ડ પરિસ્થિતિ જોઈને કામ મંજૂર કરવા તેટલા જ માટે જરૂરી બને છે કે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની અંદર ઊભી ના થાય। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।